આપ સૌને મારા નમસ્કાર। આજરોજ તારીખ 17/3/2026ના રોજ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેનો મારો કાર્યકાળ આજરોજ પૂર્ણ થાય છે। આ 5 વર્ષ મારા માટે ખૂબ જ સાથ સહકારથી સૌના સાથ સહકારથી ખૂબ જ સફળ નીવડ્યા છે। તો આજના આ દિવસે હું સૌ જિલ્લાવાસીઓનો, તમામ અધિકારીશ્રીઓ, તમામ પદાધિકારીશ્રીઓ, સંગઠન, છોટાઉદેપુર જિલ્લાના મારા તમામ કાર્યકર્તાશ્રીઓ, વડીલો, ભાઈઓ, બહેનો, નાના બાળકો તમામનો આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેમને મારા આ સફળતાના 5 વર્ષ દરમિયાન તમામ લોકોએ મને ખૂબ જ સાથ અને સહકાર, માન અને સન્માન આપ્યું છે। તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે આજે મારી જ્યારે 5 વર્ષ પૂર્ણ થાય છે ત્યારે આ 5 વર્ષ દરમિયાન જે મેં સફળતાના અને જે ખૂટતી કડીના કામ કર્યા છે એ કામની ટૂંકી વિગત હું સૌ જિલ્લાવાસીઓને આપવા માગું છું। તો છોટાઉદેપુર જિલ્લાની અંદર જ્યારે અમે બેઠા 17/3/2021ના રોજ જ્યારે મારે જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે હું 18 તારીખે મારો કાર્યભાર સંભાળ્યો અને એ દિવસે જ્યારે શપથ લીધી કે છોટાઉદેપુર જિલ્લાની અંદર જે પણ ખૂટતા કામ હશે એ ખૂટતા કામને પૂર્ણ કરવાની હું પૂરેપૂરી તક આપીશ અને કામ કરવા માટે પ્રયત્નશીલ રહીશ। તો છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેના કાર્યભાર સંભાળ્યા બાદ છોટાઉદેપુર જિલ્લાની અંદર વિવિધ ક્ષેત્રની અંદર જે કામ બાકી હતા કે આરોગ્ય ક્ષેત્રે, તો આરોગ્ય ક્ષેત્રે અમુક અંતરિયાળ વિસ્તારની અંદર જ્યાં એમ્બ્યુલન્સની જરૂરિયાત હતી ત્યાં એમ્બ્યુલન્સ ફાળવવાનું કામગીરી કરી છે। ત્યારબાદ દીકરીઓને પ્રોત્સાહન મળે, દીકરીના જન્મના વધામણા થાય એ માટે નન્હી પરી કીટ કે જેનું વિતરણ કર્યું અને એની રકમ લગભગ 5 વર્ષ દરમિયાન 166 લાખ જેટલી રકમથી અમે તમામ દીકરીઓને કીટ આપી અને એમને પ્રોત્સાહિત કર્યા છે। કોરોના કાળ દરમિયાન ખૂબ જ શ્રેષ્ઠ કામગીરી કે જેમને દવા છે, રસીકરણ છે, માસ્ક વિતરણ છે, સેનિટાઇઝેશન છે, એ તમામ વસ્તુઓ પ્રોવાઈડ કરી અને સૌ જિલ્લાવાસીઓને કોરોનાની કપરી પરિસ્થિતિમાં કામગીરી કરી છે। ત્યારબાદ શિક્ષણ ક્ષેત્રે કે અત્યાર સુધીની અંદર લગભગ 250 કરતાં પણ વધારે ઓરડાઓના કામ પૂર્ણ થયા છે અને ઘણા બધા કામ અત્યારે પ્રગતિમાં છે। છોટાઉદેપુર જિલ્લાની અંદર જિલ્લા પંચાયતમાં જ્યારે અમે બેઠા વર્ષ 2021માં ત્યારે સોલાર રૂફટોપ 50% જેટલી કામગીરી કરવામાં આવેલી હતી અને અત્યારે આ નાણાકીય ચાલુ વર્ષની અંદર પણ અમે 50 લાખ જેટલા ખર્ચે 100% સોલાર રૂફટોપ કરી જિલ્લા પંચાયત સ્વભંડોળની અંદર જે લાઇટ બિલનો ખર્ચ હોય એ આ તબક્કે પૂર્ણ થવાનો છે। સંખેડા વિધાનસભાની અંદર નસવાડી, બોડેલી અને સંખેડામાં જે આગના બહુ બનાવો બનતા હતા અને લોકોની બહુ રિક્વાયરમેન્ટ હતી કે અહીંયા જ્યારે ફાયર ટેન્કર હોય ત્યારે આ બનાવો ઘટી શકે છે। તો એને અમે ધ્યાનમાં લઈ જિલ્લા પંચાયત સ્વભંડોળની અંદર 48 લાખ રૂપિયાના ખર્ચે સંખેડા વિધાનસભાની અંદર લોકોને કામગીરી લાગે એ માટે આ ફાયર ટેન્કર પણ એક આપ્યું છે। ત્યારબાદ જિલ્લા પંચાયતની અંદર આંગણવાડીના કામ કે ઘણી બધી આંગણવાડીઓ જર્જરિત હતી, ત્યાં ખૂબ જ જરૂરિયાત હતી, બાળકો ભાડાના મકાનમાં બેસતા હતા। તો એના માટે 162 જેટલા આંગણવાડી કેન્દ્રોના અત્યારે પણ કામ ચાલુ છે। કેટલા બધા કામ પ્રગતિ હેઠળ છે। સરકારશ્રીની વિવિધ યોજનાઓ અને દરેક સદરમાં હજુ પણ આંગણવાડી કેન્દ્રના કામ લીધેલા છે। CDP 5 હેઠળ હોય, ત્યારબાદ ન્યૂ ગુજરાત પેટર્ન છે, 15% વિવેકાધીન છે, DMF છે, એવી અલગ અલગ સદરમાં પણ આંગણવાડી કેન્દ્રના કામ લીધેલા છે। CDP 5 હેઠળ 2021થી 2026 સુધી લગભગ 71 જેટલા પંચાયત ઘરો CDP 5 હેઠળ લીધેલા છે, જેની રકમ 1763.15 લાખથી પણ વધારે છે। ICDSની અંદર મનરેગા કન્વર્જનથી સ્વભંડોળ અને મનરેગા કન્વર્જન સાથે સાથે 456 જેટલી આંગણવાડીના કામ લીધેલા છે, તેમાં 335 જેટલી આંગણવાડી કેન્દ્રના કામ પૂર્ણ થયેલા છે। આ સિવાય ઘણા બધા દરેક સમિતિની અંદર સિંચાઈ ક્ષેત્ર હોય, આરોગ્ય છે, શિક્ષણ છે, સમાજ કલ્યાણ છે, એ તમામ ક્ષેત્રમાં ખૂબ સારા કામ થયેલા છે અને આ 5 વર્ષ દરમિયાન લગભગ 30થી 35 કરોડના સ્વભંડોળનું આયોજન એ તમામ સદસ્યો સાથે એમની પાસેથી આયોજન મંગાવી છોટાઉદેપુર જિલ્લાની અંદર વિકાસના કામ થાય એ પ્રમાણે આયોજન કરેલું છે
અને 2021થી અત્યાર સુધી નાણાં પંચ 50 કરોડથી પણ વધારેના કામ નાણાં પંચ જે અધિકારીશ્રી અને પદાધિકારીશ્રીઓ સાથે મળીને આયોજન મંગાવીને છોટાઉદેપુર જિલ્લામાં ઘણા બધા વિકાસના કાર્યો થઈ શકે એ માટેનું પણ આયોજન કરેલું છે. આજના આ તબક્કે જ્યારે છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખ તરીકે મારો કાર્યકાળ પૂર્ણ થાય છે ત્યારે તમામ છોટાઉદેપુર જિલ્લાવાસીઓનો, તમામ મારા સદસ્યશ્રીઓનો, તમામ ચેરમેનશ્રીઓનો, તમામ જિલ્લાવાસીઓનો, તમામ પત્રકાર મિત્રોનો તેમજ મારા પ્રદેશના સૌ મવડી મંડળનો આજના આ તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અગાઉના સમયની અંદર પાર્ટીમાં જ્યારે પણ મારી જરૂર હશે એ સમયે પણ હું તમામને મારો સાથ અને સહકાર આપતી રહીશ. માનનીય નરેન્દ્ર મોદી સાહેબનું જે વિઝન છે કે સૌનો સાથ, સૌનો સહકાર અને સૌના પ્રયાસથી આ છોટાઉદેપુર જિલ્લાની અંદર હજુ પણ વિકાસના કાર્યો ખૂબ સારા થાય એવી હું આશા રાખું છું. અસ્તુ. ભારત માતા કી જય.